જુઓ રામચંદ્રજી ભગવાન બનાવ્યા છે. મારી ફેવરેટ વસ્તુ હાલે એમ નો હાલે, ખાઈ લો. હાલો હું લેવા બન રાખી કહું કેમ કે હેલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે ને બધાને. જય માતાજી. ને આપણે હવામાં તો વિડીયો નથી ચાલુ કર્યો. આજ તો છે ને 10:30 જેવું થઈ ગયું છે ને વિડીયો ચાલુ કર્યો છે. અને આમ જુઓ વિડીયો ચાલુ કરતા ને અમારો રુદ્રભાઈને જો ખોલા આંબા છે. અને આપણે છે ને સંભારો બનાવવાનો છે આજ, કેમ કે પછી પાકી જાય ને એટલે બધા મા પપ્પાએ ઉતારી દીધા છે. તો થોડાક મા પપ્પા લઈ જાહે અને આપણે સંભારો કરશું. અને કોને કોને સંભારો ભાવે કહેજો પાછા. અમારે જો કોલાનો વેલો છે જામફુ એટલે પણ છે. અમારા રુદ્રની છે ને હવે છે ને કાસે કાસા ખાઈ જાય છે. અને અમારો ભાઈ શું કરે છે તો જુઓ રામચંદ્રજી ભગવાન બનાવ્યા છે. અમારે કાનાએ કાલનો બનાવે છે, પણ કાલ છે ને સાંજે મેં વિડીયો પૂરો કરી નાખ્યો છો ને એ સાંજે બનાવતો હતો. પછી મેં કાંઈ વિડીયોમાં લીધું નહીં. ત્યારે એ પાછો મસ્ત મસ્ત અધૂરું છે ને એ પૂરું કરે છે. બાણ ને એવું બધું બાકી હતું ને બનાવવાનું તે જો એની રીતે એ મહેનત કર્યા કરે. અને આ છે ને અમારે એક વસ્તુ લેવા જવાની છે, નવીન વસ્તુ લેવા જવાની છે. હું લેવા જવાની છે ને બ્લોકમાં બના રહેજો એટલે ખબર પડી જશે. હે શું લેવાનું છે? ધોકડવા જવાનું છે. જો અમારે કાનાને ખબર પડી ગઈ શું લેવા જવાનું છે ને. અમારે કાનાને પડી ગઈ ખબર. કાનો કે ફ્રીજ લેવા જવાનું છે. એમ ફ્રીજ લેવા જવાનું છે. ફ્રીજ રુદ્રનો બર્થડે આવે છે કા હમણાં પમદિવસ છે. રુદ્રનો બર્થડે આવે છે અને ના બર્થડેમાં અમે ફ્રીજ લઈ આવી 2 દી અગાઉ. એટલે બર્થડે તો હજી વાર છે 2-3 દીની. અને કેમ કે અમારા જૂનું ફ્રીજ છે ને એ હાલતા બંધ પડી જાય છે અને શોર્ટ આવવાની ને એવી બીક લાગે ને, એટલે અત્યારે સ્કીમ છે ને એટલે સ્કીમમાં જ આપણે લઈ આવવાનું છે આ 15મી ઓગસ્ટની. એટલે બપોર પછી જવાના છે. એ બ્લોકમાં બના રહેજો. કેવું ફ્રીજ લાવી, કેવા કલરનું લાવી, જોવું હોય તો પૂરેપૂરો બ્લોક જોજો એટલે તમને ખબર પડી જશે. અમે જવાના છીએ. અને પાણી આવી ગયું છે. સવારમાં પાણી આવ્યું હતું તે આપણે કપડાને એવું ધોઈ નાખ્યું. અને અત્યારે પીવાનું પાણી ભરવાનું છે. બે કનેક્શન છે અહીંયા. એટલે આપણે પીવાનું પાણી ભરી લઈને રસોઈનો ટાઈમ થઈ જશે એટલે આપણે રસોઈ ચાલુ કરી દઈએ બનાવવાનું. એમાં નહીં ભાઈ, એ તો તારથી બને નહીં થાય. નળ બંધ કરી દીધો રુદ્રએ. પીવાનું પાણી ભરવાનું છે. ગોળો તો વિસરાને સવારમાં જ ભરી લીધું, પણ અત્યારે ભર લઈને પીવાનું એટલે ઉપાધિ નહીં પછી. હાલો મેં છે ને રસોઈમાં એવું છે કે ભીંડાનું શાક બનાવી નાખ્યું છે ને રુદ્ર ને બધા જો દેકારો કરે છે, રમે છે બધા. જો ભીંડાનું શાક સડવા આવ્યું છે આપણે. અને થોડીક છે ને ખીર બનાવી છે મસ્ત આપણે ખીર ખાવાનું મન છું ને તો ખીર બનાવી નાખી. જો ખીર સડે છે હવે બનવા આવી છે. અને હવે છે ને આપણે એક રોટલો બનાવવાનો છે, સાનકી રોટલો. એટલે રોટલી પડી છે ને એટલે સાનકી રોટલો ખાલી કરવાનો છે. એટલે હવે આપણે રોટલો બનાવી નાખી ત્યાં કામેથી ઘરે આવી જશે. 5000 ફ્રીજ આને કેવા ફ્રીજ મારી ફેવરેટ વસ્તુ. હાલે એમ નો હાલે, ખાઈ લો. હાલો બબલા કરતા બધું પેંડા કરતા ફૂલ હાલો મેં જમવાનું જો બધાને આપી દીધું છે. આપણે રોટલો અને રોટલી અમારા આ ભાઈને ફેવરેટ છે. બીજા બધાને તો ઠીક, મારે ફેવરેટ ને અમારા કાનાને બેને અને પપ્પાને તો ઓછી ભાવે, પણ આપણને હાલે. અને રુદ્ર તો અસોડો ખીર નથી ખાતો. એને તો સોળેલું કરવું ને ભાઈ, સોળેલું. હે ભૂખ નથી લાગી? લા ભૂખ નથી લાગી. જો પછી પાછું આગળ હું બધું હકેલો કરી લઈને આ બધું મેકી દે પછી કે મને ભૂખ લાગી. એમ સાંજ બહુની ફરીદમાં કાઢ દે ભાઈ. યાર રુદ્ર
હાલો હવે છે ને બપોરા કરી લઈએ. તારી વાવણી છે. મોટી બવણી છે ને ઈ હવે તો પપ્પા રુદ્ર કે સોળેલું. હાલો સોળેલું કરી દો. એમાં રુદ્રને સોળેલું કરી દો. બે જશે જમવા. હાલો દીએ હાથમી જશે ને આપણે છે ને હવે દૂધ લેવા જવું છે ને રુદ્ર કાનો અને એના પપ્પા છે ને ધાબે ચડી જશે. ધાબે બહાર ખાવા વહી જશે. તો બેઠા ધાબે રુદ્ર ને ત્યાં જા એ અંદર બેઠા પાળીએ ચડીને બેઠા. અને અંધાર બહુ થયેલો છે વરસાદનો હશે ને બપોર પછી વરસાદ ન થાય પણ અત્યારે પાછા વાદળા તો છે જ. આવે તો આવે નક્કી નહીં કાંઈ. જો અંધાર કેવો થયેલો છે. ફરતો એટલે અને આજ છે ને આપણે ફ્રીજ લેવા જવાનું હતું ને બેન રાખી દીધું. ફ્રીજ લેવા નથી જવાનું. શું લેવા બેન રાખી કહું કેમ કે હું ઊભી રહીને કહું તમને. હું લેવા બેન રાખ્યું ને ધાબે જાઉં છું. જો મસ્ત મસ્ત દેખાય ને બધું. હું લેવા બેન રાખ્યું કહું. પવન આવશે પણ કહી દઉં કેમ કે ફ્રીજ અમારું ચાલુ છે અને ફ્રીજ ચાલુ છે પણ છે ને એવો વિચાર કર્યો કે અત્યારે આ ફોન જે હું બ્લોગ બનાવું છું ને હપ્તા ચાલુ છે અને સ્કીમો તો વારાખલે તહેવાર આવશે એટલે આવશે જ. એટલે મેં કીધું કે મેં જ બેન રાખ્યું ને લેવા જવાનું જ હતું તો મેં કીધું સ્કીમો તો આવ્યા જ કરશે. આપણે ગમે ત્યારે લઈ લેવું. ફ્રીજ અત્યારે હાલે છે તો હાલવા જો. આના હપ્તા પૂરા થઈ જાય તો પછી એના હપ્તા ચાલુ થાય એટલે હાલે જ ત્યાં સુધી હાલવા જો. એટલે ફ્રીજ હમણાં નથી લેવું એમ. તો એ કે નોરતામાં લઈ આવશું એમ. તો નોરતામાં હજી જોઈ છે કાંઈ નક્કી નહીં. હાલે છે તો કાંઈ વાંધો નહીં. ફ્રીજ હજી હાલે છે એટલે પછી બંધ રાખી દીધું ને ફ્રીજ લેવા ન ગયા. અને ધાબે જો હું દેખાડી દઉં હવે. આ ટાંકો છે. ટાંકો તો જો ભરાઈ ગયો છે આખો. પાણી બીજી વાર આવ્યું હતું. આ દાદરા બે ભાઈઓ ખાય છે. સેવડો ખાય છે. સેવડો ખાય છે. સેવડો તો ફોન જો આવી જા. અને હાલો હું તો પછી ધાબે જ આવી ગયા તો. આ જો લાઇટ ઓલે પણ થાય છે ને પીર બાપાની શું કહેવાય દરગાહ. પીર બાપા છે ત્યાં અને બાપા સીતારામ છે પણ ત્યાં દેખાય જ છે પણ લાઇટ નથી થતી એટલે ન દેખાય. મંદિર દેખાય છે થોડું થોડું. મસ્ત મસ્ત આખું સાળવા. અમે છે ને આખું સાળવાની ઉપર છે આમ ઊંચા છે એવું છે. છોકરા બધા છે ને બહાર બેઠા છે વાહરવા. અને આરતી ચાલુ થઈ ગઈ છે. આપણે હવે આરતીમાં રુદ્રકાનો આરતીમાં જાય ને હું છે ને દૂધ લઈ આવું. અને આજ છે ને અમારે દશામાના દર્શન કરવા જવાનું. જ્યાંથી મંદિર દેખાય છે થોડું થોડું બહારનું. ઓટો ન દેખાય. હાલો અમે જઈએ છીએ દશામાના દર્શન કરવા. હા રે અત્યારમાં થોડી સાયકલ હોય. એમાં રુદ્ર તો કે અત્યારે સાયકલ લઈ લો. સાટા ચાલુ છે તો ઓરું છે ને એટલે ગાડીમાં આગળ પોગી જાવ ફટાફટ. હવે કાનો જો દર્શન કરે છે દશામાના. હાલ અમારે રુદ્ર દર્શન કરે છે દશામાના. અમારે ઘેર વહેલા વહેલા આવજો કે તો. હા મેં છે ને દર્શન કરી લીધા. અમે રુદ્રકાના એ બધા દર્શન કરી લીધા. અને મારા ભાઈને ઘેર અમે આવ્યા છીએ. મારા ભાભી છે ને ચા બનાવે છે. દાદાની બધા બેઠા છે બહાર.
રુદ્રભાઈએ તો તાળું ખોલી નાખ્યું અને અમે આવી ગયા ઘરે. દશામાના દર્શન કરી અને 11:30 જેવું થઈ ગયું છે. એટલે હવે જાગરણ આગળ પૂરું 12 વાગ્યા સુધીનું રોજ કરવાનું હોય. એટલે બધા 12 વાગ્યા સુધી જાગતા જ હોય. એટલે આપણે વહીએ છે 11:30 થઈ જશે. અને આ બ્લોગ આપણે છે ને હવે અહીંયા જ પૂરો કરવાનો છે. તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને ફોલો કરી દેજો. મળશું નવા બ્લોગમાં. બાય બાય.